મારું નામ અનિતા છે. હું ભાવનગરથી આવી છું અને મને 7 થી 8 વર્ષથી કમરનો સખત અતિશય પીડા હતી. મને હું આખો દિવસ સૂતી જ રહેતી હતી. ખાલી 2 દિવસથી હું માતાજીના વિડીયો મેં જોયા હતા. 12મા મહિનાની 23 તારીખે અને 24 તારીખે અને 25 તારીખે સવારે મને માતાજી 4 વાગે જાગતી આંખે મને માતાજીએ પરચો દીધો છે અને એવું કીધું છે કે તને જે કમર દુખે છે ને એ આજથી મટી જશે, દુખશે નહીં, પણ મને 51 ચૂંટણી આવીને ચડાવી જાય એવું મને માએ કીધું છે. અને ત્યારથી મેં નથી દવા પીધી, નથી કોઈ વસ્તુ કરી અને આમ નામ જ મારી લોખંડ જેવી કમર કરી દીધી છે માતાજીએ. અને આજ આખો દિવસ હું મેઈને માતાજીનું જોઉં છું ને દર્શન કરું છું અને બસ મારી અંદરની જે પીડા છે એ મારે નથી કેવી, માને ખબર છે. બસ એ દૂર કરી દે માં. એટલે હું તારી દીકરી માં, બીજું કાંઈ નથી કેવું માં. તને બહુ પ્રેમ કરું છું, બહુ ચાહું છું માં તને, અને માથા બચાડું છું. તું કે એમ કરું છું માં. આખી જિંદગી તારું સમર્પણ, મારી જિંદગી તારા ઉપર સમર્પણ છે માં. બહુ દુઃખી થયેલી છું માં. મને કમરની તકલીફ 8-9 વર્ષ થઈ ગયા. સખત બીમારી હતી. મને સખત ઊભી જ નથી થઈ શકતી. હું ખાલી 2 દિવસ જ વિડિયો જોયા છે મેં, 2 દિવસ જ. એમાં 3જા દિવસે માતાજીએ સવારે 4 વાગે મને પરચો દીધો છે જાગતી આંખે. સપનામાં નહીં મને જાગતી આંખે પરચો દીધો છે માએ. માને ધન્ય છે, બહુ ધન્ય છે માં. માતાજી ચૂંદડી આવી રીતે પહેરી હતી ને આવી જ રીતે હતા. મને એમ કીધું કે તને જે કમર દુખે છે ને તો આજથી તને મટી જશે, તને નહીં દુખે. તો ત્યારથી મેં જે હું કમરમાં શેક લેતી હતી ને એ મેં બંધ કરી દીધો. બરફ ઘસતી હતી એ બંધ કરી દીધો, દવા બંધ કરી દીધી. ત્યારથી હું આમના લોખંડ જેવી થઈ ગઈ છું. અત્યારે તમને કમરની તકલીફ નહીં મને જરાય નહીં માં. 51 ચુંદડી મંગાવી. હા માં. 2-3 દિવસ થાય ને તો અલગ ડોક્ટર પાસે જાય, થોડાક દિવસ થાય ને તો એમ થાય કે બીજા ડોક્ટરને કરી એમ. એવી રીતે નકરા ડોક્ટર જ ફેરા કર્યા છે અમે. અને માતાજીએ જ્યારથી આવું બોલ્યા છે ને, આશીર્વાદ દીધા છે ને, ત્યારથી મારું બધું દુઃખ વયું ગયું છે, બધું ગાયબ જ થઈ ગયું છે. એ દિવસથી હા માં, એ જ દિવસથી એ જ મિનિટથી ના એ જ ઘડીએથી માં, એ જ ઘડીએથી. રામ માં